तो नमस्कार मित्रों, दीपोराम सांगल चैनल आपનું हार्दिक स्वागत करे છે। तो हाल सोशल मीडियाના टिकटॉक स्टार કહેવાય એવા સેજલબેનનું દર્દનાક મૃત્યુ થયું છે। તો મિત્રો આગળ એક વિડીયો બતાવો કે તે ભાઈએ કર્યો છે મોટો ખુલાસો। તો મિત્રો આગળ તમે વિડીયોમાં જુઓ કે તેમના ભાઈએ કર્યો છે મોટો ખુલાસો। તો મિત્રો જુઓ આગળ આ વિડીયોમાં। जय माता दी, जय मेलडी, जय जय हिंद, जय गरवी गुजरात। હું આપ સૌનું લોકલાડીલું મહેશ પંચાલ। આજે આ વિડીયોના માધ્યમથી લાઈવ આવવાનું કારણ એક જ હતું કે આપણા પંચાલ સમાજમાં ખૂબ જ એવું ઊંચું નામ કરનાર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રગતિ સાથે આગળ વધનાર સેજલબેન પંચાલ આજે આપણી વચ્ચે નથી રહ્યા। આજે તારીખ છે 22 એપ્રિલ 2024। સવારે જ્યારે મેં ઉઠ્યો ત્યારે ઇન્સ્ટા પર જોયું તો મને કહેવાય કે વિશ્વાસ જ ના તો થોડું બહુ અહીંયા ત્યાંથી બધા સમાચાર નીકળ્યા પછી ખબર પડી કે આ વાત સાચી છે, બેન આપણી વચ્ચે નથી રહ્યા। એમાં ખબર હજુ નથી પડી કે મોટું કારણ શું હતું, પણ જ્યારે મેં થોડું રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી મને કે બેને લાસ્ટ કે સેકન્ડ લાસ્ટ સ્ટેટસ રાખ્યું હતું ઇન્સ્ટા પર કે હું મારી જિંદગીથી ખૂબ જ કંટાળી ગઈ છું અને ભગવાન મને બીજો જન્મ આપે તો સ્ત્રી ના બનાવતો। આ વાત સાંભળીને મને ખૂબ જ એવું ફીલ થાય છે, ગિલ્ટી ફીલ થાય છે કે આવું મોજમાં રહેવાવાળા વ્યક્તિ જેને કોઈનાથી આજ સુધી કંઈ લડાઈ ઝઘડો કઈ જાતનો કોઈ પ્રોબ્લેમ જોવો નથી કે કંઈ સાંભળવામાં આવ્યો નથી, મેં ખૂબ